નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। તાપીની વાત કરવામાં આવે તો જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના ઉપસરપંચ અને ભાજપના પૂર્વ યુવા મોરચા મંત્રી સુરજ દેસાઈ સહિત 2 વ્યક્તિઓની એટ્રોસિટી કેસમાં અટકાયત કરવામાં આવી છે। ST-SC સેલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના ઉપસરપંચ અને ભાજપના પૂર્વ પ્રદેશ યુવા મોરચા મંત્રી સુરજ દેસાઈ તેમજ સત્યજીત દેસાઈ સામે નોંધાયેલા એટ્રોસિટી કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। માહિતી મુજબ ગત એપ્રિલ મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના દિવસે તાપી જિલ્લા ભાજપ મહામંત્રી અમિત પટેલે વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં જાહેરમાં અપશબ્દો બોલાવવા અને ગાળો આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન ગુનો નોંધાયા બાદ ST-SC સેલે સુરજ દેસાઈ અને સત્યજીત દેસાઈની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ ખબરોમાં આગળ વધી સાબરકાંઠાની વાત કરવામાં આવે તો જિલ્લાના ગંભોઈ વિસ્તારમાં LCBએ જુગારધામ પર દરોડો પાડી 8 જુગારીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે રોકાડ સહિત કુલ ₹11.45 લાખનો મુદ્દો માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લાના ગંભોઈ વિસ્તારના રૂપાલ ગામ નજીક આવેલા એક બંધ રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર LCBએ સફળ દરોડાની કાર્યવાહી કરી હતી। દરોડા દરમિયાન પત્તા વડે હાર જીતનો જુગાર રમી રહેલા કુલ 8 આરોપીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા। પોલીસે સ્થળ પરથી રોકાડ સહિત કુલ અંદાજે ₹11,45,000નો મુદ્દામાલ કબજે કર્યો। આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ગંભોઈ પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આજ રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાની ટીમને બાતમી હકીકત હતી કે ગાંભોઈ પોલીસ સ્ટેશનના રૂપાલ ગામે એક બંધ મકાનમાં જુગાર રમાઈ રહેલ છે। જે બાતમી હકીકત આધારે PI શ્રી DC સાકરિયા, PSI RJ જાડેજા અને અન્ય ટીમ મેમ્બર દ્વારા ત્યાં આગળ કોર્ડન કરી રેડ કરવામાં આવેલ, જેમાં જુગારની સફળતાપૂર્વક રેડ કરવામાં આવેલ છે। જેમાં 8 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જે પૈકી જીતેન્દ્રભાઈ જયંતિભાઈ ઓડ કે જે મુખ્ય આરોપી જુગાર રમાડનાર છે, એ સિવાય અન્ય 7 આરોપીઓને અટક કરવામાં આવેલ છે। કુલ રકમ 40,410 રોકડ, એ ઉપરાંત 3 મોબાઈલ, 4 4 વ્હીલર મળીને કુલ 11,45,410ના મુદ્દામાલને જપ્ત કરવામાં આવેલ છે અને અગાઉની તપાસ હાલમાં ચાલુ છે। કઈ જગ્યાએ રમાતો હતો? રૂપાલ ગામમાં એક બંધ મકાન હતું ત્યાં આગળ, અને હાલમાં તપાસ ચાલુમાં છે, એટલે એના વિશે તપાસમાં ખબર પડશે। વલસાડની વાત કરવામાં આવે તો જિલ્લામાં વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાએ એન્ટ્રી કરી છે। વહેલી સવારથી જ વલસાડ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જો કે ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી થતા વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વલસાડ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા। હવામાન વિભાગે અગાઉથી જ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી, જે મુજબ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। જોકે જિલ્લામાં હજુ સુધી વાવણી લાયક પૂરતો વરસાદ નોંધાયો નથી, જેના કારણે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા યથાવત જોવા મળી રહી છે। ખેડૂતો હવે સારા વરસાદની આશા સાથે આકાશ તરફ મીટ માંડી રહ્યા છે। અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લાના વડિયા શહેરમાં બાળ મજૂરી અટકાવવા માટેના પોલીસે વિશેષ તપાસ અભિયાન શરૂ કર્યું છે। એ મુખ્ય બજારમાં દુકાનોમાં તપાસ કરી વેપારીઓને બાળ મજૂરી વિરુદ્ધ કાયદાની જાણકારી પણ આપવામાં આવી। અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં બાળ મજૂરી રોકવાના હેતુથી વડિયા પોલીસે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું। પોલીસે શહેરના મુખ્ય બજારમાં આવેલી વિવિધ દુકાનોમાં તપાસ કરી ત્યાં કામ કરતા કર્મચારીઓની વિગતો એકત્રિત કરી હતી। સાથે જ બાળ મજૂરી સંબંધિત નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી।
તો આ દરમિયાન પોલીસે વેપારીઓને બાળ મજૂરી અંગેના કાયદાની જાણકારી આપી બાળકોને કામે ન રાખવા તેમજ કાયદાનું પાલન કરવા અપીલ કરી હતી. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો જિલ્લામાં વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારના જીવનમાં નવી આશા અને સુરક્ષાનો સંદેશ આપતો મહત્વપૂર્ણ નિર્ણય સાકાર થયો છે. વર્ષોથી કાયમી રહેણાંક, સરનામું અને ઓળખાણ અભાવે અનેક સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેલા 12 પરિવારોને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના વરદ હસ્તે પ્લોટની સંદો અર્પણ કરવામાં આવી હતી. પ્લોટની સનદ પ્રાપ્ત થતા લાભાર્થી પરિવારોમાં આનંદ અને સંતોષની લાગણી પ્રસરી ગઈ હતી. ગુજરાત સરકારના સર્વસમાવેશક વિકાસના અભિગમ હેઠળ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી છેવાડાના વંચિત અને વિચરતી વિમુક્ત સમાજના લોકો સુધી વિકાસનો લાભ પહોંચાડવામાં સફળતા મળી રહી છે. ઐતિહાસિક પહેલથી ખાસ કરીને નટ અને મદારી સમાજમાં ખુશી, ગૌરવ અને વિકાસની લાગણી પ્રસરી છે. સુરેશભાઈ રાઠોડ, જનકલ્યાણ પ્રમુખ, NTDNT. બનાસકાંઠા જિલ્લાના વિચરતી અને વિમુક્ત જાતિઓના પ્રશ્ન બાબતે છેલ્લા 2021થી પેન્ડિંગમાં આ પ્રશ્ન નટ અને મદારીઓનો પ્રશ્ન અટવાયેલો હતો અને 2021થી 2023માં જે લોકોને 12 લોકોને જે પ્લોટનો પ્રશ્ન હતો તેમાં પાણીના વેણના કારણે જગ્યાના ફેરફાર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત બન્યો. એમાં જિલ્લા કલેક્ટર સાહેબ પણ હકારાત્મક પોઝિટિવ અભિગમ ભગવી અને SDM સાહેબ, મામલતદાર સાહેબ, સર્કલ સાહેબ, દરેક સાહેબ વહીવટતંત્રનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ બાબત અમને સાથ અને સહકાર આપ્યો છે અને જટિલ પ્રશ્નોનો ઉકેલ લાવે છે તે બાબત સમગ્ર બનાસકાંઠા ટીમ અને કલેક્ટર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વર્ષોથી રખડતા, ભટકતા, જેના નામ સરનામા વગરના, ઓળખ વગરના લોકોને આજે જે ઓળખનું સરનામું મળ્યું છે તે બદલ અમે વહીવટતંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખાસ કરીને જિલ્લા કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે વિચરતી અને મુક્ત જાતિઓના જે પ્રશ્ન વર્ષોથી રખડતા પેન્ડિંગમાં એ પ્રશ્નોને ધ્યાને આપી અને જે વાચા આપી છે અને લોકોને જે આજે સનતો અપાઈ છે એ બદલ વિચરતી અને વિમુક્ત જાતિના નટ અને મદારી સમાજના લોકો ખૂબ ખૂબ આભાર માને છે, આનંદી ઉત્સાહિત છે અને સમગ્ર વહીવટતંત્રનો આભાર માનીએ છીએ. ખાસ કરીને ગુજરાત સરકારનો પણ અમે આભાર માનીએ છીએ કે સરનામા વગરના, ઓળખ વગરના લોકોને આજે જે નોંધ થાય છે, ગામે ગામે લોકોને જે લાભ મળે છે, એમાં બનાસકાંઠા જે પછાત વિસ્તાર ગણાય છે નટ અને મદારીઓનો, એમાં જે આજે એમનો લોકોને જે લાભ મળ્યો છે તે ખરેખર દિલથી અમે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા સમાજના લોકોને વહીવટતંત્ર સાથ અને સહકાર આપશે તેવી અપેક્ષા રાખીએ છીએ. અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લાના લીલિયા પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટા વરસ્યા. વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં વાવણીને લઈને નવી આશા જાગી છે. અમરેલી જિલ્લાના લીલિયા પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલા ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. ચોમાસાની સક્રિય શરૂઆત સાથે હવે વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાવાની આશા વધુ મજબૂત બની છે. હાલ ખબરોમાં આગળ વધીએ. દાહોદની વાત કરવામાં આવે તો જનરલ હોસ્પિટલ ઝાયડસ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વેસ્ટર્ન એરિયા પાઇપલાઇન કોઇલ દ્વારા કોર્પોરેટેડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટિવિટી અંતર્ગત દાહોદ જનરલ હોસ્પિટલને ડાયાલિસિસના 5 મશીનો અને 45 લાખ રૂપિયા છે. આ મશીનો મળતી ઝાયડસ દાહોદ ખાતે એક વધુ ડાયાલિસિસ સેન્ટરે IOCL નામ આજે શરૂ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે IOCLના લોકેશન તો આપને જણાવી દઈએ કે ડાયાલિસિસ સેન્ટરમાં 5 મશીનોનું ઉદ્ઘાટન કર્યું હતું.
વલસાડની વાત કરવામાં આવે તો જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાડ ગામમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વધુ સારો અભ્યાસ માહોલ મળી રહે તે હેતુથી નિર્માણ પામેલી અત્યાધુનિક સ્માર્ટ કારકિર્દી લાઇબ્રેરીનું લોકાર્પણ લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ તથા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે રેઇનબો વાયરસના સહયોગથી તૈયાર થયેલી આ સ્માર્ટ લાઇબ્રેરી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તેમણે જણાવ્યું કે આ વિસ્તારના વિદ્યાર્થીઓમાં પ્રતિભા અને ક્ષમતા ભરપૂર છે, જરૂર છે તો માત્ર યોગ્ય માર્ગદર્શન અને તકની આ લાઇબ્રેરી વિદ્યાર્થીઓને તેમના સપનાઓ સાકાર કરવા માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે। તેમણે લાઇબ્રેરીને જ્ઞાન, સંસ્કૃતિ અને વિચારનું જીવંત મંદિર ગણાવી સંસ્થા તથા ગ્રામ પંચાયતનો ખાસ કરીને આપણા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વૈયાર ગામે ક્યારો સ્માર્ટ લાઇબ્રેરીનો લોકાર્પણ કરવાનો પ્રસંગમાં મને આવવાનો અવસર મળ્યો। આ જે સ્માર્ટ લાઇબ્રેરી છે એ ખાસ કરીને આપણી વાપીની સેવાભાવી ચેરિટેબલ ટ્રસ્ટ અને આપણા ધરમપુરનું રેઇનબો વોરિયર્સ ગ્રુપે એમના કોલેબોરેશન થકી આપણા અંતરિયાળ વિસ્તારમાં સારામાં સારી આ સ્માર્ટ લાઇબ્રેરી આપી છે। આ સ્માર્ટ લાઇબ્રેરી થકી જે આપણા અંતરિયાળ વિસ્તારના જે આદિવાસી વિદ્યાર્થીઓ છે એ સારી રીતે ભણી શકશે અને જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે એની પણ બુક થકી એ આગળ ભણવા માંગે, આગળ એક્ઝામ આપવા માંગે એના માટે પણ પૂરો સહયોગ રહેવાનો છે। પૂરી આ બંને ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાઓને ખૂબ ખૂબ વંદન અને અભિનંદન આપવા માંગુ છું કે આ રીતની એમણે 18 જેટલી લાઇબ્રેરી ચાલુ કરી છે અને અલગ અલગ બીજી પણ સારી સેવાની પ્રવૃત્તિ કરે છે। આ જ રીતે આપણા વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં આવી સેવા કરતા રહે એવી પ્રાર્થના કરું છું। હાલ ખબરોમાં આગળ વધીએ સેલવાસની વાત કરવામાં આવે તો સેલવાસમાં જેઠ સુદ પૂનમ નિમિત્તે સુહાગન મહિલાઓએ વટસાવિત્રી વ્રતની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરી। વડના વૃક્ષનું પૂજન કરી પતિના દીર્ઘાયુષ્ય અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી। સેલવાસમાં વટસાવિત્રી વ્રત નિમિત્તે મોટી સંખ્યામાં મહિલાઓ વડના વૃક્ષો પાસે પૂજા અર્ચના માટે ઉમટી પડી હતી। ગાયત્રી મંદિર, ઝાંગડા ચોક, કલેક્ટર કચેરી નજીક સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલાઓએ વડના વૃક્ષનું વિધિપૂર્વક પૂજન કર્યું હતું। કાચા સૂતના દોરાથી વળીને પરિક્રમા કરી ફળ, ફૂલ અને સાડી અર્પણ કરીને પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુખ શાંતિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી। શાસ્ત્રોમાં વડવાયેલી સતી સાવિત્રી અને સત્યવાનની કથાનું સ્મરણ કરતા મહિલાઓએ ઉપવાસ રાખી વટસાવિત્રી વ્રતની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી। આજનો શુભ પાવન દિવસ વટ સાવિત્રી પૂનમ। ભગવતી સાવિત્રીએ પોતાના પતિની આયુ પાછી પ્રાપ્ત થાય, ફરીથી પ્રાપ્ત દીર્ઘાયુ બને એના પતિ મૃતકરણ પામેલા યમરાજ પાસે જઈ અને એના પતિના પ્રાણ લાવ્યા ભગવતી સાવિત્રી। ત્યારથી આ પૃથ્વી પર પ્રચલિત છે સાવિત્રી વ્રત। આજના દિવસે બહેનો ઉપવાસી રહી અને સવારથી જ વડનારાયણની પૂજા કરે, ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરે, પાર્થેશ્વર ઘણી જગ્યાએ પ્રચલિત છે, પાર્થેશ્વર પૂજા ઇત્યાદિ કરે। સાથે સાથે સૌભાગ્યના શણગાર 5 બહેનોને દાન આપી અને પછી પોતાનું સૌભાગ્ય માંગે। આજના દિવસે પોતાના પતિની આયુ લાંબી થાય એ માટે થઈ અને કામના કરે, જેનાથી લઈ એનો પતિનું સ્વાસ્થ્ય પણ સુસ્વાસ્થ્ય રહે અને પતિની આયુ પણ સારી એવી થાય। આ ભાવ સાથે સાવિત્રી દેવીને વંદન કરી અને પૂજા કરે। આજ સવારના લગભગ 5:30 વાગ્યાથી લઈ અને આવો જ તાંતો ચાલુ છે। ભગવાન શાંબ સદાશિવની પૂજા કરી, રામેશ્વર દાદાની પૂજા કરી અને વડની પૂજા કરે છે બહેનો અને એક જ નાદ સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના સાથે ફેરા પ્રદક્ષિણા કરી અને પ્રાર્થના કરે સાવિત્રી દેવીને કે મારું સૌભાગ્ય અખંડ રહે। ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા કરી આ બહેનોને સુગમ થઈ શકે પૂજા આવી વ્યવસ્થા કરી સદૈવ સાથ આપ્યો છે। આ પ્રમાણે આજે પણ વડ સાવિત્રીના પાવન અવસર પર ગાયત્રી પરિવાર રાજકોટ ગ્રામ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। આપણે જણાવી દઈએ કે ગત 19 જૂનની મોડી રાત્રે શાપર વેરાવળ ગામમાં એક વૃદ્ધના ઘરમાં થયેલી
કરોડની ધાડના ગુનાનો ભેદ હવે પોલીસે ઉકેલી લીધો છે. સમગ્ર મામલે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર ઘટનાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. તો આ તકે વાત કરીએ તો ગત 19 જૂનની કાળી રાતે રાજકોટથી 20 કિલોમીટર દૂર એવા શાપર વેરાવળ ગામ ખાતે એક વૃદ્ધના ઘરમાં 8 જેટલા લૂંટારાઓ દ્વારા ધાડ પાડી અંદાજિત 3 કરોડ જેટલા રોકાણ અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જે બાદ રાજકોટ ગ્રામ પોલીસની કામગીરી અને રાત્રિ દરમિયાન કરવામાં આવતા નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉભા કર્યા હતા. ત્યારે 10 દિવસ બાદ આ ધાડ પાડો લૂંટારૂ ગેંગના 3 સભ્યો પકડાઈ જતા આજરોજ રાજકોટ આઈજી નિર્લિપ્ત રાય, રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી સહિતના અધિકારીઓએ રાજકોટ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર મામલે ચિતાર સ્પષ્ટ કર્યો છે. ऑफेंस राजकोट रूरल ग्राम्य जिले के शापर वेरावल पुलिस स्टेशन में दाखिल हुआ था. ये जो केस था, इसमें जो है जो केस का जो विक्टिम है जितेंद्र सिंह जडेजा, जो पुराने राजसी परिवार को बिलोंग करते हैं, उनके घर में से उनको के ऊपर बल का प्रयोग करके घर में से जो है घर में रखा हुआ कैश और गहने और साथ में जो उनकी लाइसेंस राइफल थी उसको चुरा के जो है फरियाद जो दाखिल हुई है उसके आधार पे 6 से 8 लोग जो है इस जो है डिकॉइटी को कमिट करके जो है वहां से गए. तो जाने के बाद जो है स्थल पुलिस का जो रिस्पांस था वो बहुत अच्छा था. बहुत ही कम समय में पुलिस ने रिस्पांस दिया. एसपी राजकोट ग्राम्य ने खुद जो है स्थल की विजिट करी रात में ही, और स्थल की विजिट के बाद जो है जो इन्वेस्टिगेशन के लिए जो साइंटिफिक और फोरेंसिक एविडेंस हम कहते हैं उसको कलेक्ट करने के लिए उधर डॉग स्क्वाड को बुलाया गया. साथ में जो है फॉरेंसिक टीम और जो है फिंगरप्रिंट एक्सपर्ट ने जो है स्थल की विजिट करी. उस स्थल की विजिट करने के बाद जो है डिफरेंट जो है एविडेंस कलेक्ट किए गए. अगले दिन जो है सुबह मैंने भी जो है वो स्थल की विजिट करी थी, और जो है डीजी सर ने भी जो है बारंबार इस ऑफेंस को किस तरीके से डिटेक्ट कर सकते हैं उसके लिए उनका मार्गदर्शन प्रदान किया था. डिटेक्शन के लिए जो है एसपी राजकोट रूरल ने 20 जितनी टीम्स बनाई थी, जिनका जो है अलग अलग काम था. कुछ लोग जो है आरोपी किस रूट से जो है भागे थे उस पूरे रूट के ऊपर से सीसीटीवी फुटेजेस कलेक्ट करते थे. कुछ टीम जो है आरोपी सीन ऑफ क्राइम तक किस तरीके से आए थे उसके लिए सीसीटीवी फुटेज कलेक्ट करते थे. और जो है इसके अलावा जो है टेक्निकल जो हमारी डिटेल्स होती है, जैसे टावर डंप है या आईपीडीआर एनालिसिस है, वो जो है राजकोट ग्राम्य की एलसीबी की जो टेक्निकल टीम्स थी उन्होंने जो है वो सारी इंफॉर्मेशन कलेक्ट करी, और इसके बेसिस पे जो है सबको कंबाइन करके ये गुना डिटेक्ट हुआ. अभी तक जो है राजकोट ग्राम्य पुलिस ने जो है 3 आरोपी पकड़े हैं, जिसमें मैं आरोपी का नाम बोलता हूँ. बंसिंह जो झाबुआ मध्य प्रदेश के रहने वाले हैं, ये जो है पुराने जो है इनके ऊपर अपराध मुकदमे दर्ज हैं, जिसमें झाबुआ पुलिस स्टेशन और जो धार जिले का अजमेरा पुलिस स्टेशन है वहां इनके ऊपर डिकॉइटी और डिकॉइटी की अटेम्प्ट का जो है वो गुना दाखिल है. इसके बाद जो शैतान दीवान भाई है जो गरवाड़ा दाहोद के रहने वाले हैं, उनके ऊपर जो है गुजरात प्रोहिबिशन एक्ट के 7 मुकदमे दर्ज हैं. इसके अलावा जो दिनेश शैतान भाई परमार है जो गरवाड़ा दाहोद के रहने वाले हैं, इनके ऊपर जो है 2 प्रोहिबिशन एक्ट गुजरात प्रोहिबिशन एक्ट के मुकदमे दर्ज हैं. जो अभी 5 आरोपी पकड़ने के ऊपर बाकी हैं, उसमें जो है मुख्य आरोपी जो है वो है कलम सिगाड़ जो जाम्बुआ मध्य प्रदेश के रहने वाले हैं. उनके ऊपर भी जो है डकैती के मुकदमे दाखिल है. आरोपी जो 3 पकड़ाए तो आरोपी के खुद उनके पास जो शेयरिंग का मुद्दा माल आया उसमें जो है कुल 43,18,500 रुपीज जो है पुलिस ने रिकवर किए हैं.
उसके सिवाय जो जितने भी गहने जो ओरिजिनल जो है घर में से गए थे वो सारे गहने जो है रिकवर हुए हैं। उसके अलावा जो है एक बोलेरो कार, जिस बोलेरो कार में जो है अपराधी बैठ के जो है स्थल के ऊपर तक सीन ऑफ क्राइम तक आए थे, वो बोलेरो कार, और जो बाइक्स 3 बाइक्स थी जिसके ऊपर बैठ के लोग जो है स्थल के ऊपर से सीन ऑफ क्राइम से जो है डिपार्ट किए थे, वो 3 बाइक, आरोपी के फोन, ये सब जो है वो पुलिस ने रिकवर करे हैं। इसमें जो है जो गुजरात તાપીની વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે। કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પ્રવીણ વસાવાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે અન્ય સમિતિઓમાં પણ સભ્યો અને અધ્યક્ષકોની વરણી કરવામાં આવી છે। તાપી જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। જિલ્લા પંચાયતની અલગ અલગ સમિતિઓ માટે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પ્રવીણ વસાવાની નિમણૂક કરવામાં આવી છે। ઉપરાંત વિવિધ સમિતિઓમાં અલગ અલગ બેઠકોના સભ્યોની જવાબદારી સોંપવામાં આવી છે। જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કુલ 8 સમિતિઓના અધ્યક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી છે। हाल खबरों में आगे बढ़ी तापीनी बात करिए तो राज्यना रमतगमत राज्यमंत्री डॉक्टर जयराम गामितनी तबियत अचानक नादुरुस्त थता तेमने सूरतनी होस्पिટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। તબીબી તપાસ દરમિયાન બ્લોકેજ જણાતા સ્ટેન્ટ મૂકવામાં આવ્યું છે। રાજ્યના રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની मैत्री હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। માહિતી મુજબ તેમને છાતીના ભાગમાં દુખાવો ઉપડતા તબીબોએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન બ્લોકેજ જોડાતા એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું। तो आपने जणावी दे कि हाल तेमनी तबियत स्थिर जणाववामां आवी रही छे। छातीमां दुखावो थता सूरत तेमने खसेडवामां આવ્યા હતા, જ્યાં તબીબી દ્વારા જાહેર કરવામાં આવ્યા કે બ્લોકેજ થતા તેમને સ્ટેન્ટ મૂકવામાં આવ્યો છે। तो हाल समाचार में आटલું જ। વધુ સમાચાર માટે જોતા રહો इंडिया न्यूज गुजरात, गुजरातनी धड़कन। नमस्कार।